નમસ્કાર, હું પૂર્વી, પણ તમારા માટે શ્યામલી. 3 ઓગસ્ટ 2003 હું એ દૂરદર્શનમાં પહેલી વખત આવી હતી. ત્યારે બધા મને પૂર્વીના નામથી ઓળખતા. આજે અહીંથી બહાર જઉં છું તો બધા મને શ્યામલીના નામથી ઓળખે છે. આ પૂર્વીથી શ્યામલી બનવા સુધીનો જે સમયગાળો રહ્યો એ બહુ જ સરસ રહ્યો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યો. એમાં ઘણા બધા સારા અનુભવો રહ્યા. સ્પેશિયલી જ્યારે અમે ઈડર શૂટિંગ માટે ગયા એ વખતનો સમયગાળો. ત્યાં ઈડરમાં એક જગ્યા છે શ્રીમદ રાજચંદ્ર વિહાર. ત્યાં અમે શ્યામલીનું શૂટિંગ કરવા ગયા હતા. એ બહુ હાઇટ ઉપર છે ને ત્યાં બહુ જ પગથિયાં છે. છતાં પણ અમે અમારો બધો સામાન જાતે લઈને મેકઅપ કોસ્ચ્યુમ સાથે અમે ઉપર ગયા. ત્યાં ઉપર ગયા અમે ઘણા થાકેલા હતા. અમારી પાસે ખાવાનું, પાણી, એટલું બધું અમારી પાસે સામાન પણ નહોતો. છતાં અમારે ત્યાં શૂટિંગ કરવાનું હતું. અમે ત્યાં સોંગ પિક્ચરાઇઝ કર્યું. દર્શક મિત્રો, હું મકરંદ, શ્યામલીનો રઘુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્યામલી આ સિરિયલની 100 એપિસોડ્સની સફળ સફર આપણે પૂરી કરી રહ્યા છીએ.
ત્યારે મને એક વાતનો ખૂબ 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 ગર્વ થાય છે અને ખૂબ આનંદ છે એ વાતનો, જે મારા માટે ખૂબ અંગત બાબત છે, પણ આજે હું આપ સૌની સાથે એને શેર કરવા માગું છું. ઘણી બધી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે આપે મને નિહાળ્યો, આપે મને વખાણ્યો, અને ત્યારબાદ મારા માટે ખૂબ જરૂરી હતું કે એક પરિપક્વ અભિનેતા તરીકે મારી જાતને હું આપ સૌની સમક્ષ સાબિત કરું, પ્રસ્થાપિત કરું, અને એક એવા પાત્રની શોધમાં હતો કે જે મને આ તક આપે. આ તક મને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની સિરિયલ શ્યામલીના દિગ્દર્શક થકી મળી. શ્યામલી, તારા નામના દેશમાં આવવું છે રહેવા, જો તારી છે હા. રઘુ, તારે જો આંખોમાં હોય વસુ તો મારી છે હા. સાથ જોઈએ કે સંગાત? શ્યામલીને શ્વાસ જોઈએ. બોલ રઘુ, હૈયું જોઈએ કે હળવાશ? રઘુને હાથ જોઈએ. લગ્ન કરીશ મારી સાથે? શ્યામલી! બાય ધ વે, ક્યાં જવું છું? ક્યાંય નહીં. ક્યાંય નહીં? ક્યાંય નહીં, આ બાજુ છે. ભાવનગર ખોડિયાર મંદિર પાસે કેટલાક રિક્ષા ચાલકો શ્યામલી સિરિયલને એટલી હદે પ્રેમ કરે છે કે એમણે પોતાની રિક્ષાની પાછળ શ્યામલી લખાવી વાંસળી અને મોરપીંછ દોરાવ્યા છે. તો ક્યારેક ગામડામાં શૂટિંગ માટે જતા હોઈએ અને નાના નાના બાળકો શુક્ર શનિ શ્યામલી 4 વાગ્યાની બૂમો સાથે પાછળ દોડે ત્યારે ખૂબ આનંદ થાય છે. ગામડામાં અમને જોઈને લોકો ટોળે વળે ત્યારે એવો વિચાર આવે છે કે ખરેખર અમારે તમારા સુધી પહોંચવું હતું, અને કેટલાક અંશે અમે સફળ પણ થયા. એકવાર અમે ઈડર સાપાવાડામાં શૂટિંગ કરતા હતા. ત્યાં એક બહેને આવીને કહ્યું કે એમણે કોલેજ કોમ્પિટિશનમાં મારા સાજણજી ગીત ગાયું અને એમને પ્રથમ ઇનામ મળ્યું. મારા સાજણજી ગીત ઘણા બધા દર્શકોને ખૂબ ગમ્યું છે. એક સંગીતકાર તરીકે મને જ્યારે ગુજરાતી ફિલ્મમાં એવોર્ડ મળી ચૂક્યો છે અને ત્યારબાદ આ શ્યામલી સિરિયલ માટે ટાઇટલ સોંગ માટે મુંબઈ ખાતે મને એવોર્ડ મળ્યો. અમારી સિરિયલને કુલ 4 એવોર્ડ મળ્યા હતા અને 8મા નોમિનેટ થઈ હતી. ત્યારે એટલો બધો આનંદ થયો કે પ્રેક્ષકોએ તો એને વખાણ્યું જ છે, પણ જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે મને ખૂબ આનંદ થયો છે. બેસ્ટ ડેલી સિરિયલ ટીવી વિપિન બપોદરા, સત્યેન્દ્ર પ્રધાન. ગુડ સ્કોર.
શ્યામલી. નોખી વાત. અને સિરિયલ વિશે વાત કરીએ તો નોખી જાત પણ ખરી. અને એમાંય શ્રીધર શેઠનું પાત્ર. પુરુષ જાતના અનેક પાસાઓ ભજવવાની મજા આવી. તમે ચશ્મા સારા લાગતા હતા તને. બસ એક ભૂલ થઈ. 20-22 વર્ષ મોડા આવ્યા. જમના મડમ બનીને માણેકપુરમાં વટ મારો. મડમ બનવાનું હતું તારે 22 વર્ષ પહેલા. બસ એક વખત જો તે હા પાડી હોત ને તો જે રૂપિયા ધન દોલત શોહરતના ડગલામાં રમતી હોત તું. એક વખત, બસ એક વખત જમના હિરોઈન બનવાની હા તો પાડવી દે. બસ એક શબ્દ પણ આગળ બોલતા નહીં. આંગણે આવેલાને અમે ક્યારેય હળદૂત કરતા નથી અને ક્યારેય ખાલી હાથે પાછા જવા દેતા નથી. બોલો, કેમ આટલા વર્ષે આજે માણેકપુર આવવાનું થયું? માગણ સમજે છે તું મને? હે? અરે એના માટે લાયકાત જોઈએ શ્રીધર શેઠ. હા, વાતની શરૂઆત તો તમે કઈ એવી જ કરી છે. જમના બંધ કરો. એકચ્યુઅલી મેં આ લાઈનને પ્રોફેશન તરીકે, અભિનયને પ્રોફેશન તરીકે સ્વીકાર્યું છે. એટલે શું છે કે ઘણા બધા રોલ જે ભજવું છું એનાથી ઘર ચાલે છે. અને અમુક આંગળીના વેઢામાં આવતા એવા લોટરીની જેમ લાગતા અમુક જ રોલ એવા છે જેનાથી અંદરમાંનો આર્ટિસ્ટ ચાલે છે, વધારે મજબૂત થાય છે, જેને ઓક્સિજન મળે છે. એવો ઓક્સિજન આપી શકે તેવો આ એક રોલ જે છે શ્યામલીમાં. તમે જુઓ છો હંમેશા લજ્જાની માનો રોલ, લક્ષ્મીનો રોલ જે હું ભજવું છું. એની અંદર એક કરતાં વધુ શેડ્સ છે. એક એવી સ્ત્રી જે શામ દામ દંડ ભેદ અખત્યાર કરનારી, અને બીજી વાલસોઈ માં. માં, આપણી ગૌરી ક્યાં? આપણી ગાય ક્યાં? ઈ તો બેટા, ઈ તો ગૌરી આલી દીધી. ગૌરીને આલવી પડી. સામેવાળા લઈ ગયા. સામેવાળા? કોણ સામેવાળા? એ કોણ માં? રતનપુર વાળા. ત્યાં તારું પાકું થયું છે ઈ. દોસ્તો, આમ તો હું વ્યવસાય ગીતકાર અને લેખકનું કામ કરું છું ટેલિવિઝન સિરિયલ્સમાં અને ફિલ્મોમાં. પરંતુ શ્યામલી સિરિયલ હું જ્યારે પણ જોતો
ત્યારે મને એમાં સૌથી વધુ અપીલ કરતા હતા એના ગીતો, અને એમાંય શ્યામલીનું ટાઇટલ સોંગ, શીર્ષક ગીત મોર પીછને માનું શામનું સરનામું, ખૂબ જ સુંદર કલ્પના અને ખૂબ જ સુંદર શબ્દો સાથે સુંદર રીતે રજૂ થતું, ત્યારે મને ગીત માણવાનું જોવાનું ખૂબ જ ગમતું. આ પ્રકારનો રોલ મેં પહેલાં ક્યારેય પણ પરફોર્મ કર્યો નહોતો, અને આ રોલ કરવાની મને ખૂબ જ મજા આવી. કંઈક ડિફરન્ટ હતું, કંઈક જુદું કરવાની મને લાગણી થઈ, મને અનુભવ થયો. આના પરથી મને એક વાત યાદ આવે છે મિત્રો, કે જ્યારે અમે શૂટ કરવા ગયા હતા રેલવે ટ્રેક પર, જ્યારે હું આપઘાત કરવા જઈ રહ્યો છું, ત્યાં હું છું, મારી બેન મીનાક્ષી છે, રાજ મને જ્યારે બચાવવા આવે છે. યુઝ્યુઅલી શું થતું હોય છે કે મોટાભાગની સિરિયલ્સમાં તમે જોતા હશો કે બ્રિજની ઉપર સીન શૂટ થતા હોય છે, કે પછી નદી કિનારે બેઠા હોય કે બાંકડા પર બેઠા હોય. પણ આની બાબત એક જુદી હતી કે રેલવે ટ્રેક અને બ્રિજની નીચે જે જગ્યા છે એ ભાગમાં અમે આ સીન શૂટ કર્યો હતો. પણ મને સૌથી વધુ ગમતી જો આ સિરિયલની કોઈ વાત હોય તો તેનું સંગીત છે, તેના ગીતો છે, અને ગીતોમાં અમે સૌએ કરેલું નૃત્ય છે. એમાં ખાસ કરીને ઈડરના એ સરસ મજાના લોકેશન્સ ઉપર ઓઢણીને વાળીએ ગાંઠે છેડે આ ગીત કરવાની ખૂબ મજા આવી હતી.
ચોક થાય જદુ નજર્યું બંધા આંખોને સામટી ના છુટ્ટી ને લાય ભલી છડે ચોક થાય જદુ નજર્યું બંધા ચને પુમતુરી સાય કોરી કેડે સૌ ચકડોળ જે પૂરા જઈએ મેળે શ્યામલીનું શૂટિંગ અમે વિવિધ સ્થળોએ કર્યું છે. એના લોકેશન ઘણા બધા છે. ઈડરના સાપાવાડા ગામથી માંડીને ઈડરના જંગલો, એના ઝરણા, દૂરદર્શનનો રેકોર્ડિંગ સ્ટુડિયો અને શહેરના મલ્ટીપ્લેક્સ એમ વિવિધ સ્થળોએ કર્યું છે. હું ઉપેન્દ્ર મહેતા સંગીત વિશારદ છું. શ્યામલીના બધા જ ગીતો ખૂબ જ કર્ણપ્રિય છે. શ્યામલીના 2 ગીતો મોરપીંછને માનું શ્યામનું સરનામું અને મારા સાજનજી એ બંને ગીતોને શાળા કોલેજોમાં થતી ટેલેન્ટ ટ્યુનિંગ અને બીજી યોજાતી સ્પર્ધાઓમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે. इस धारावाहिक को आप सभी ने पसंद किया और इस बुलंदी तक पहुंचाया कि आज हमें मुखातिब होने का आपसे मौका मिल रहा है, यानी 100वां एपिसोड आज है. हम आभारी हैं अपने टीम के, क्लू टीम के, जिसमें हम आभारी हैं राइटर के, हम आभारी हैं अपने डायरेक्टर मित्र के, हम आभारी हैं अपने सारे कलाकारों के जिन्होंने अथक प्रयास करके अपनी प्रतिभा के अनुसार अपने सामर्थ्य से बढ़कर इसमें मेहनत करके इस धारावाहिक को आपकी पसंद के योग्य बनाया. हम आभारी हैं अपने इंजीनियर्स के, साउंड रिकॉर्डिस्ट के और अपने कैमरामैन्स के, जिन्होंने अपने अथक प्रयास से एक टीम की भावना को लेकर इस धारावाहिक को एक बुलंदी तक पहुंचाया कि हम कह सकते हैं कि धारावाहिक आपको बहुत पसंद आया, जिसकी जानकारी हमें समय समय पर दर्शकों के पत्रों से और टाइम रिपोर्ट से भी मिलती है. इस धारावाहिक को आप सभी का ऐसा ही स्नेह और प्रेम मिलता रहेगा, आप इसे ऐसे ही पसंद करते रहेंगे. इसी के साथ मैं आप सबका पुनः आभार व्यक्त करता हूँ. તમે લડો છો?
સરિતાબેન, મફતલાલ જે કંઈ પણ બોલે છે એ શું સાચું પડે છે? ના રે ના. અરે એ મફતલાલે તો મને પણ કહ્યું હતું કે તમારા નસીબમાં માં બનવાનું છે. હું બની? ભગવાન કરે ને એમનું બોલેલું તમારા માટે સાચું પડે. એમ કોઈના કહે કે થોડી દુનિયા ચાલવાની છે. જમનાબેન, હું તો એક જ વાતમાં માનું છું કે જિંદગી આમ ચાલતી જ રહેવી જોઈએ, કોઈના મર્યા પછી પણ. વાલા દર્શક મિત્રો, નમસ્કાર. આપ મારા કુટુંબીજનો કરતાં પણ વિશેષ છો, કારણ કે છેલ્લા 1 વર્ષથી મારો અને આપનો નાતો મારા કુટુંબીજનો કરતાં પણ વિશેષ રહ્યો છે. સંગીતમય શ્રેણી શ્યામલી બનાવતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું હતું અમે, કે આ શ્રેણી અન્ય ચેનલો પર આવતી શ્રેણીની સમકક્ષ તો હોય જ, તે ઉપરાંત ફિલ્મની જેમ આપણે દરેક પ્રકારનું સુંદર કુટુંબીજનો સાથે બેસી માણી શકો તેવું મનોરંજન મળે. આ શ્રેણીમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ પણ સહયોગ કર્યો છે તે સર્વેનો આભાર. કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, ભૂલોગે તુમ ભૂલેંગે वो, पर हम तुम्हारे रहेंगे सदा. મિત્રો, આ સમયે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પણ ટૂંકમાં કહું તો તમારો સાથ, સહકાર અને પ્રેમ અંત સુધી જાળવી રાખજો અને જોતા રહેજો શ્યામલી, શુક્ર શનિ 4 વાગે. હા ને? જય શ્રી કૃષ્ણ.